મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને કલિયારીના ફાયદા વિશે સમજાવવાનો છું. તેના બીજા કેટલાક નામ આ પ્રમાણે છે: હરપ્રિયા, વિશસ્વા, દુધિયો, કંકાસની, કલિયારી, અગ્નિશિખા, બચનાગ, ગ્લોરી લીલી, શારકરપુષ્પી, સારીકરીઓ, લોગલી, કરલાવી, ઇંદાઈ, બંગલી, બમનાગ, સહુદ્દી, વાચ, બચકા, અગ્નિમુખી, ગર્ભપતિની, લંગાલાકી, અનંતા વગેરે તેના નામ છે. તો વનસ્પતિઓ જેવી કે આકડો, શહેદ, કનેર, રતી, અફીણ, ધતુરા, કલિયારી વગેરે. તો કલિયારી ભગંદર, જોડોનું દર્દ, રક્તવિકાર, જલ્દી પ્રસવ, ગરમ પ્રકૃતિની. જો પોદળો ગરમ હોય તો મૂળ ઠંડો હોય, અને મૂળ ઠંડો હોય તો પોદળો ગરમ હોય. તેનું કંદ વિષવાળું હોય છે. તેવો પ્રભાવ ઓછો કરવા માટે 3 દિવસ છાશ અને મીઠું મિક્સ કરીને તેમાં પડી મૂકવી અને 24 કલાક ગાયમૂત્રમાં રાખવી અને પછી વાપરવા યોગ્ય બને છે. તે 3 દોષોને દૂર કરે છે: વાત, પિત્ત અને કફ. આ 3 દોષોને તે દૂર કરે છે. ઝિમ્બાબ્વે નામનો દેશ છે. એ દેશમાં કલિયારીના ફૂલને રાષ્ટ્રીય ફૂલ તરીકે એને જાહેર કરેલું છે. અને કારણ કે આ ફૂલ અઠવાડિયા સુધી જુદા જુદા રંગ બદલીને ખીલતું રહે છે, તે કરમાતું નથી, માટે તેને રાષ્ટ્રીય ફૂલ ગણ્યું છે. સાપ કરડે તો તેના કંદને ઘસીને ડંખ પર લેપ કરવાથી મટી જાય છે. જોડોનું દર્દ થયું હોય અથવા સોજો આવેલો તો કલિયારીના કંદને અને અફીણ, અશ્વગંધા, તમાકુ, સૂંઠ, જાયફળ આ બધું ભેગું કરીને સરખું લઈને અને 4 ગણું તેમાં તેલથી કકળાવીને પછી એ તેલને ઠંડુ પાડીને શીશીમાં ભરી લઈ અને એની માલિશ કરવાથી જોડોનું દર્દ મટી જાય છે. લોહીના વિકારો થયા હોય તો કલિયારીના પાનનો 1 ચમચી જેટલો રસ લેવાથી લાભ થાય છે. માથાની જૂ કે લીખ હોય તો પાનનો રસ બાળમાં લગાવવાથી માથાની જૂ નાશ પામે છે. શરીરમાંથી બહાર કાઢે છે. તો કાચ, ખીલી, કોટો, કંઈ પણ વસ્તુ શરીરમાં પેસી ગઈ હોય તો સામાન્ય રીતે તેને ખોતરીને કંદનો લેપ કરવાથી વસ્તુ બહાર નીકળી જાય છે. દાઢ દાંતમાં દર્દ થતું હોય તો કલિયારીના કંદને ઘસીને દાંતે દર્દ હોય તેના વિરોધી જમણી બાજુ સાઈડ અંગૂઠા પર લેપ કરવાથી દર્દ મટે છે. શિર દર્દ થતું હોય તો નિર્ગુડી, કલિયારી, કંદ, ગૂળને તેલમાં પકાવીને તેલની માલિશ કરવાથી રોગ મટે છે. ગંજાપણ થયેલું હોય તો ઇન્દ્રલુપ્ત થયેલું હોય તો કલિયારીનું કંદ અને શેરના પાનનો સોરસ પીસીને લેપ કરતો રોગ મટે છે. કાન દર્દ થતું હોય તો કલિયારીના કંદને ઘસીને લીંબુના રસમાં મિક્સ કરીને કાનમાં ટીપાં પાડવાથી મટી જાય છે. દાંતના કૃમિ પડેલા હોય તો કલિયારીના કંદને ઘસીને અંગૂઠાના નખો ઉપર લેપ કરવાથી રોગ મટી જાય છે. કંઠમાલા થયું હોય તો 1/4 ભાગ કલિયારી કંદ તથા 4 ગણો નિર્ગુડી રસ, 1 ભાગ તેલ મિક્સ કરીને લેપ કરવાથી કંઠમાલા રોગ મટી જાય છે. અને બીજને વાટીને પણ લગાવી શકાય છે. બવાસીર થયેલું હોય તો કલિયારીનું કંદ, શીરીષ બીજ સરખો લઈને પીસીને રોગ પર લગાવવાથી રોગ મટી જાય છે. સુખ પ્રસવ કરવા માટે કલિયારીનું કંદ ઘસીને ગર્ભણી સ્ત્રીના યોનિ કે નાભી વસતી યોનિ પર લેપ કરવાથી પ્રસવ થાય છે. યોનિમાં શૂલ થતી હોય તો કલિયારીનું કંદ ઘસીને યોનિ પર લેપ કરવાથી યોનિ શૂલ મટે છે. વાત, રક્ત, ગઠિયા અને જોડોનું દર્દ થતું હોય તો કલિયારીનું કંદનું તેલ, ગુગળ, ગળો, બીજોરાનો રસ મિક્સ કરીને
રોગમાં વાપરવાથી રોગ મટે છે. સંધિવાત થતો હોય તો કલિયાળીના કંદને બકરીના દૂધમાં ઘસીને લેપ કરવાથી જોડોનો દર્દ મટી જાય છે. પશુઓના મળનો અટકાવ થતો હોય તો કલિયાળીના પાનને ખોડીને આટામાં કે દાણામાં મિક્સ કરીને ખવડાવવાથી તે અટકાવ દૂર થઈ જાય છે. વાત, પિત્ત, ગઠિયા, જોડોનો દર્દમાં કલિયાળીને કંદને ધતુરાના બીજ, લસણ સરસો તેલમાં ઉકાળીને તેનું તેલ બનાવીને માલિશ કરવાથી રોગ મટે છે. કાન બહાર ફોડલી થઈ હોય તો વિવાહ કે બીજ લીંબુનો રક્તપિત્ત પીસીને લગાવવાથી રોગ મટે છે. ગોઠ કે ગિલ્લી તો કલિયાળીની ગોઠ કંદને ઘસીને લેપ કરવાથી ગોઠ બેસી જાય છે. ભગંદર થયેલો હોય તો કલિયાળીનું કંદ અને કાળા ધતુરાનું મૂળ ઘસીને લગાવવાથી